ધોરણ 9 વિષય હિન્દી। विद्यार्थी मित्रों, श्यामा ने बीमारी के बाद सूरदास के पद। आगे के लेक्चर में मैंने आपको बताया था कि आपको जो उसका श्यामा की ने बीमारी वाला जो पार्ट था उसका स्वाध्याय आपको लिखने के लिए बोला था, तो वो आपने अपने घर पे लिख दिया होगा। तो उसके बाद में आते हैं सूरदास के पद। तो सूरदास के पद के जो कवि है सूरदास, उसके अंदर आपको जो बताया गया है कृष्ण भक्ति, वो कृष्ण भक्ति के बारे में मैं आज आपको बताने वाली हूँ। आपको समझा देती हूँ कि इसमें मैं किसका वर्णन किया गया है। इसमें श्री कृष्ण भगवान का वर्णन किया गया है। तो आज हम सूरदास के पद के बारे में समझेंगे। तो सूरदास के पद, तो उसमें हमें श्री कृष्ण के बारे में बताया गया है। श्री कृष्ण की जो लीलाएं है उसके बारे में हमको समझाया गया है। तो मेरा मन कहाँ अनंत कहाँ सुख पावे, जैसे ये उड़ी जहाज को पंछी ફીરી જહાજ પર આવે। એટલે કે મારું મન ક્યાં અનંત સુખ, એટલે મારા મનને ક્યાં સુખ આવે કે જેવી રીતે જહાજમાંથી નીકળેલું પંખી પાછું જહાજ ઉપર ઉડીને આવે છે, એવી જ રીતે મને પણ અન્ય દેવતાઓમાંથી મારું મન પાછું શ્રી કૃષ્ણ ઉપર જ આવે છે। એટલે કે છે કે કમલ નૈન કો છોડી મહાત્મ ઓર દેવ કો ધ્યાવે। એટલે કહે છે કે મારું જે મન છે એ બીજા દેવો ઉપરથી ભટકી અને મારું મન પાછું શ્રી કૃષ્ણની ભક્તિ તરફ વળે છે। પરમ ગંગા કો છોડી પિયાસો દુર્મતી કૂપ ખનાવે। એટલે કે છે કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે ગંગા નદીનું જે પવિત્ર પાણી હોય, એ પવિત્ર પાણી પોતાની પ્યાસ બુઝાવવા માટે તરસ્યો માણસ, એ મૂર્ખ માણસ એવો હોય કે જે ગંગા નદીનું પવિત્ર પાણી પોતાની પ્યાસ બુઝાવવા માટે પીવાને બદલે પોતે શું કરે છે, મૂર્ખ માણસ એને કહેવાય કે જે શું કરે, કૂવો ખોદાવે। દુર્મતી એટલે કે ખરાબ બુદ્ધિવાળો, કૂપ એટલે કે કૂવો, અને ખનાવે એટલે કે ખોદાવે। જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરીલ ફલ ભાવે। એટલે મધુકર એટલે કે ભમરો, એટલે કે જેણે રસ ચાખ્યો છે ભમરાનો, કે જે ભમરાએ કમળના રસનો સ્વાદ ચાખી લીધો હોય, પછી એને કરીલ એટલે કે કેરીનો રસ કેવી રીતે એને ગમે, એવી જ રીતે શ્રી કૃષ્ણ કહે છે કે सूरदास प्रभु कामधेनु तजी छेरी कोन दुहावे। એટલે सूरदासजी શું કહે છે કે જેનું મન શ્રી કૃષ્ણની અંદર હોય, બરાબર, શ્રી કૃષ્ણ જે છે એ કવિ કહે છે કે મારા પ્રભુને તો જે કામધેનુ જેવા છે એ છોડીને બકરીને કોણ દોવે। એટલે કે છે કે છેરી એટલે કે બકરી, દુહાવે એટલે કે દોરાવે। તો કે છે કે એના જે ભગવાન છે શ્રી કૃષ્ણને છોડીને બકરીને કોણ દોરાવે। એટલે કે આની અંદર તમને શ્રી કૃષ્ણની લીલા અને શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ વિશે વાત કરવામાં આવી છે। શ્રી કૃષ્ણ ઉપર એમને અપાર ભક્તિ હોય છે। એટલે કે લખ્યું છે વિનય તથા ભક્તિ, એટલે કે છે એની અનન્ય લીલા અને ભક્તિની વાત કરે છે। એટલે પહેલેથી ફરીથી સમજાવું, પહેલો ફકરો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો। એટલે કે એમનું મન કહે છે કે મારું મન જે છે એની ઉપર કે એટલું બધું સુખ આવે કે મારું મન અન્ય જીવોમાંથી એટલે કે છે કે વહાણ ઉપરથી મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી। એટલે કે જેમ જહાજ ઉપરનો પંખી હોય છે, એ જહાજ ઉપરથી પાછો આવે છે, એવી જ રીતે
એ કહે છે મારું મન પણ અન્ય દેવતાઓમાંથી ભટકીને પાછું શ્રી કૃષ્ણ તરફ આવે છે. એટલે કે છે કે કોણ એવો મૂર્ખ માણસ હશે કે જે પોતાની પ્યાસ બુઝાવવા માટે ગંગા નદીનું પાણી છોડી અને ઓછી બુદ્ધિવાળો માણસ હશે કૂવો ખોદાવે. અને કહે છે કે જે ભમરાએ કમળ રસ ચાખી લીધો છે એને કેરડીનો સ્વાદ કેવી રીતે ગમે. અને પછી કહે છે કે કવિ કહે છે કે મારા પ્રભુ જે કામધેનુ જેવા છે, તો કહે છે કે એમને છોડીને બકરીને કોણ દોરાવે. પછીના બીજા ફકરામાં બતાવે છે કે શોભિત કર નવનીત લિયે, ઘુંટુરુની ચલન રેણુ તન મંડિત, મુખ દધી લેપ કિયે. એટલે કે કહે છે કે શોભિત એટલે કે સુશોભિત કરે. તો કહે છે કે એમના જે મુખ ઉપર એમને જે માખણ ખાઈને જે માખણ ચોટ્યું હોય છે એમના મુખ ઉપર, તો કહે છે કે એ જે માખણ છે એના કારણે એમનું જે મુખ છે એ મુખ કેવું લાગે છે? સુંદર લાગે છે. એ હાથમાં માખણવાળા બાલકૃષ્ણ કેવા લાગે છે? અત્યંત સુંદર લાગે છે. તે કહે છે કે ચારુ કપોલ લોચન ગોરોચન તિલક દિયે, લટ લટકની મનુમત મધુપ ગન માદક મદહી કિયે. તો કહે છે કે હાથમાં માખણ લઈને બાલકૃષ્ણ કેવા લાગે છે? એકદમ સુંદર લાગે છે. અને કહે છે કે જ્યારે બી અત્યંત સુંદર લાગે છે. ઘૂંટણીએ ચાલી રહ્યા છે અને એમના જે શરીર ઉપર ધૂળ ચોંટી હોય છે, મોઢા ઉપર માખણ લાગેલું હોય છે, ગાલ સુંદર લાગે છે, નેત્રો પણ કેવા લાગે છે? ચંચળ લાગે છે. અને કહે છે કે લટકની એટલે કે છે કે એમના જે કરલી વાળ છે, બરાબર, તો કહે છે કે જે કરલી વાળ પણ એવા સુંદર લાગે છે એમના, કે તેમના મધુપ લટકની મનુમત મધુપ ગન માદક મધુહી પિયે, કઠુલા કંઠ બ્રજ કેહરી નખ રાજત રુચિરહિયે, ધન્ય સુર કો એકો પલ ઇહી, સુખ કા સત કલ્પ કિયે. એટલે કહે છે કે તેમના જે સુંદર ગાલ છે એમાં કપાળમાં તિલક લાગેલું છે, ગાલ સુંદર છે, મસ્તકની એમના જે વાળની લટો ઝૂલી રહી છે. અને કહે છે કે મસ્ત મધ પીને મસ્ત થયેલા ભમરાના સમાન દેખાય છે. ગળામાં ચાંદીની ને એવી ગળામાં માળાઓ પહેરેલી છે. અને કે એમને સિંહના ખૂન અને જે માળાઓ હાથ ઉપર શોભી રહી છે, એમની માળાઓ એમના હાથમાં માળાઓ શોભી રહી છે. ત્યારે સૂરદાસજી કહે છે કે ધન્ય સુર કો એકો પલ ઇહી સુખ કા સત કલ્પ કીજે. એટલે સૂરદાસજી કહે છે કે બાલકૃષ્ણની જે છબી જોવાનું સુખ થોડીવાર માટે પણ અમને મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. અને પછી કે જે કલ્પ સુધી જીવવાનો 100 કલ્પ સુધી જીવવાનો કોઈ અર્થ નથી. સુખ કા સત કલ્પ એટલે કે 100 વર્ષ સુધી. એટલે કે છે કે આ બધું જોવા માટે એ કૃષ્ણના સુંદર વાળ, એમના ગાલ, એમના કપાળ ઉપર તિલક કરેલું, એમના ગળામાં કંઠી પહેરેલી, એમના કરલી જે વાળ છે, આ બધું જોવાનું એટલું મન થાય છે, ખૂબ ખુશ થઈ જાય છે. અને કહે છે કે વાળની એમની મસ્ત એમના શરીર ઉપર ધૂળ ચોંટેલી હોય છે,
અત્યંત સુંદર લાગતા હોય છે, ઘૂંટણીએ ચાલતા હોય છે અને હાથમાં માખણવાળા એમના જે માખણ લીધેલું હોય છે. તો કહે છે કે આ શ્રી કૃષ્ણ સૂરદાસજી શું કહે છે કે આમ બાલકૃષ્ણની છબી જોવાનું સુખ અમને થોડીક વાર મળી જાય. જો અમને આ સુખ મળી જાય તો 100 વર્ષ સુધી પણ સુખી જીવન જીવવાનો નો અને કોઈ અર્થ જીવન જો અમને મળી જાય શ્રી કૃષ્ણનું આ બધું જોવા માટે તો ખૂબ ખુશ થઈએ, પણ જો આ જોવા ના મળે તો 100 વર્ષ સુધી જીવન જીવવાનો કોઈ અર્થ નથી. એટલે કે છે કે જીવન ધન્ય થઈ જાય પછી 100 કલ્પ વર્ષ સુધી જીવવાનો કોઈ અર્થ નથી. બરાબર, મળી જાય તો ખુશ થઈ જાય અને ના મળી જાય તો કોઈ 100 વર્ષ સુધી પણ જો જીવન જીવીએ, જીવન ભગવાનના હાથમાં હોય છે તો કોઈ અર્થ નથી. सूरदास કે પદમાં શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ અને એમની લીલાઓ વિશે સમજાયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ઘરે એક વખત सूरदास के जो पद है उसके अंदर आपको हिंदी और गुजराती ट्रांसलेट वो आपको घर पे पढ़ना है. उसके बाद में का जो लेक्चर आएगा उसमें मैं आपको शब्दार्थ लिखने हैं, तैयार भी करने हैं और स्वाध्याय में आपको बता दूंगी. आप घर पे होमवर्क कंप्लीट करना, अपना ध्यान रखना और तैयारी साथ में करना. आप तो अभी बड़े हो गए हो, इसलिए आपको ज़्यादा तो नहीं कह सकते, पर इतना तो कह सकते हैं कि आप अपना होमवर्क ज़रूर से कंप्लीट कर देना. थैंक यू.